હાય હેલો ગાઈસ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો વાગી ગયા છે સવારના 11:30 અને અમે લોકો જઈએ છીએ શોપિંગ કરવા. હેન્ડલૂમની વસ્તુ લેવી છે, થોડીક ઓછાળ બેડશીટ ને એવું બધું તૂટી ગયું છે, અમુક ખરાબ થઈ ગઈ છે, કલર ઉડી ગયા છે, એવું બધું થઈ ગયું છે. તો જઈએ છીએ લેવા હેન્ડલૂમની વસ્તુ બધી લેવા જાય છે અને પછી તમે આગળ બના રહેજો. અમે જઈએ છીએ હેન્ડલૂમની વસ્તુ લેવા અને આજે અમારા તક્ષુભાઈને રજા છે એટલે તક્ષુ તે રેડી થઈ ગયો છે. આવવાનું તારે? હે ચાર્જિંગમાં ફોન મૂકી દીધો એ બધી? તો વાંધો નહીં. હારું હાલો, ચપ્પલ પહેરો. હારું હાલો, હવે તમે કન્ટિન્યુ આગળ બના રહેજો. તો ગાઈસ, તો જો ગાડી આવી ગઈ છે અને આપણે બે આવી જવાનું છે આપણે ગાડીમાં. જઈએ છીએ ગાડીમાં હેન્ડલૂમની વસ્તુ લેવા. એટલે આપણે ગાડી લઈ જઈ ગાડી તૈયાર થઈને આવી ગઈ છે. હાલે તક્ષુ જલ્દી હાલો. જો હવે આપણે ગાડી આવી ગઈ છે તો આપણે બેસી જઈએ ગાડીમાં. હાલો બેસી જા. આપણે જો મફતની ગાડીમાં ચડી ગયા છે. જ્યાં લઈ જાય ત્યાં ગાડી વાળા. હેલો, જો વાગી ગયા છે સાંજના 6 અને છે ને કપડા લેવાના બાકી છે. આપણે કપડા લેવા આવ્યા ને, જોયું ને તો ખબર પડે ને. તો અહીંયા ગીતા જ્ઞાનનું રથ આવેલો છે, ટેમ્પો. બાયું તો જો આમ જો આ બધું માણસો ગીતા જ્ઞાનની ચોપડી લેવા આવ્યા છે. આમાં લેહે 50% અને જોહે 100%. એમ લેહે કોઈ નહીં. અને કેટલો તડકો પડે છે જો હમણાંથી તો બહુ જ તડકો પડે છે. જો બધું છે ને બધી તડકો છે. નકરો 6 વાગી ગયા છે, 6:15 થઈ ગયા છે તોય નકરો તડકો છે. વરસાદ કેદી પડશે કોને ખબર. હવે આમાંથી લે કેટલા અને કેટલા નો લે કોને ખબર. લેહે તો અડધા તો મારી જેમ જોવા વાળા જ હશે. કેમ કે અત્યારે આ સમયમાં બધાને મોબાઈલ જોવો જ ગમે છે, કોઈને વાંચવું તો ગમતું નથી. કોઈક હોય શોખ પડી વાંચવાના તો લે, નકર તો બધા મોબાઈલ જોવે વાહવા જેવું. અને આપણું કામ છે મોબાઈલમાં બધાને બતાવવાનું, એટલે આપણે બધું બતાવી રાખીએ. નવું કાંઈક બતાવું ને આપણે એને જેવું છે.